145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે વડોદરામાં ધમધમાટ શરૂ થઈ ગયો છે। આ પેટા ચૂંટણી માટે કાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, ત્યારે કુલ 15 ફોર્મ ભરવામાં આવ્યા હતા અને 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। આ 5 ફોર્મમાંથી 3 ફોર્મ અમાન્ય થયા। હવે કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારી અને ભાજપ ઉમેદવાર સતીશ પટેલ વચ્ચે સીધી જંગ જામશે। આજરોજ 145 માંજલપુર વિધાનસભા બાય ઇલેક્શન માટે સ્ક્રુટિનીની પ્રક્રિયા યોજાઈ હતી। ગઈકાલ સુધી કુલ 15 ફોર્મ્સ 7 ઉમેદવારના આવ્યા હતા, જે પૈકી 2 ઉમેદવાર ડમી ઉમેદવાર હતા, એટલે કુલ 5 ઉમેદવારના ફોર્મ આવ્યા હતા। જે પૈકી આજે સ્ક્રુટિનીની પ્રક્રિયામાં કુલ 2 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે અને 3 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે। જે ફોર્મ નંબર 4 આપણે ઇસ્યુ કર્યું છે આજે, એમાં 2 ઉમેદવાર છે, એક ભારતીય જનતા પાર્ટી અને એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આ 2 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં